જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. પશ્યંતી એટલે ઓળખવું, જાણવું, જો પહેચાન કરવું, ઓળખવું. જ્ઞાનની આંખોથી. કારણ કે આ આંખો તો બહુ લાંબુ નથી જોઈ શકતી. જ્ઞાનની આંખ છે એ દૂરનું જોઈ શકે. એટલે તો ભગવાને 11મા અધ્યાયની અંદર અર્જુનને કહ્યું હતું, દિવ્યમ દદામી ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું. જ્ઞાનની આંખોથી ભગવાનને ઓળખવા. હકીકતમાં જોવા જઈએ તો મહત્વનું છે. આપણને ઘણી વખત એવું થાય ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુને યાદ કરી મારા ડોકમાં નાખવાનું કારણ જ આ છે, કઈ પટો નથી. પણ મારા ગુરુને આપેલું વચન અને મારા ગુરુએ આપેલો મંત્ર હું મારા જીવનમાં ઉતારું, એ મને સતત યાદ કરાવે એટલે માળા. માળાનો બીજો અર્થ પણ એવો છે કે જ્ઞાનના દોરાથી દરેક મણકા જુદા હતા એને ભેગા કર્યા. એમ આપણે જ્ઞાન યજ્ઞથી આપણે બધા જુદા હોઈએ ને એક જગ્યાએ ભેગા થાય, અને ભેગા થાય ને તો માળા બને. અને એ માળા સનાતનને મજબૂત બનાવે. કલિયુગે સંઘે શક્તિ મહાન. અને એટલે જ આપણે ગુરુને પહેલા યાદ કરીએ છીએ. એક ભક્તે તો ત્યાં સુધી લખ્યું, ગુરુ ગોવિંદ દોનું ખડા કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો. એકે તો ત્યાં સુધી લખી નાખ્યું, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય નવ ટળે, ભલે વાંચો ચારો. અક્ષર જ્ઞાન હોય, આપણને શબ્દનું જ્ઞાન હોય, અને શબ્દના જ્ઞાનથી આપણે વાંચી લઈએ, પણ એનું મહત્વ, એ શું કહેવા માંગે છે, એનો અર્થ શું છે, એ આપણે સમજી શકતા નથી. અને એટલા માટે જ આ સ્કૂલો પણ આવે. સ્કૂલોમાં પણ શિક્ષકો જે પ્રશ્નો છે ને એને ખોલીને ન સમજાવે તો વિદ્યાર્થીને સમજણ પડે. ઇતિહાસની અંદર એવા ગુડ પ્રશ્નો હોય ને એ એના શિક્ષકો, અત્યારે શિક્ષક કે ટીચર કે માસ્તર કે હકીકતમાં એ ગુરુ જ છે. અને એ જ્ઞાન આપતા. હવે અત્યારે ઇતિહાસ લખાઈ જાય, ફલાણા નેતાએ 500 કરોડ ખાધા. હવે એવું લખાઈ જાય ઇતિહાસમાં, પણ 100 વર્ષ પછીના વિદ્યાર્થી છે ને એ નિહારમાં બેઠો બેઠો બીજાને કોણી મારશે. મારે બેઠું ઇતિહાસમાં આવું છે કે પેલા રોટલા જેવા રૂપિયા છે કે પેલો નેતા 500 કરોડ ખાઈ ગયો, એને ખબર નથી. પણ એના માસ્ટર આવે, એના શિક્ષક આવે, એના ટીચર આવે અને એને પ્રશ્ન પૂછે કે આ રૂપિયા ખાઈ ગયો તો કે રોટલી જેવા નહોતા, પણ ઘરમાં કટકી કરીને લઈ ગયો હોય ને એને રૂપિયા ખાધા કહેવાય. આવો ખુલાસો કરે ને એટલે ખબર પડે ને. એટલે જ શિક્ષકની જરૂર છે ને એટલે જ નિશાળની જરૂર છે. શબ્દ જ્ઞાન તો હતું એની પણ, શબ્દને તો ઓળખી શકે, અક્ષરને ઓળખી શકે, પણ આપણે ઘણી વખત ઘણું સામે આવે તો ન ઓળખી. હા, એટલે અહીંયા ભગવાને શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 19મો શ્લોક આપણે જોઈએ છીએ. પરમાત્મા સાથે એકતા થઈ જાય છે, ભલે સાધકને તેનો અનુભવ હોય કે ના હોય. હવે કર્મયોગ કરવા માંડીએ ને આપણે, કર્મ જુદું અને કર્મયોગ જુદો. સંસારને માટે પોતે જે બીજાના માટે કરે છે એને કર્મયોગ કીધો છે. બીજાના ભલા માટે કરે તે કર્મયોગ. તો એને તો ખબર નથી પરમાત્મા સાથે એકતા થઈ જાય, એને ખુદને ખબર નથી. ઘણી વખત આપણે ધાર્મિક મોટા મોટા મેળાવડા હોય ને એમાં અમુક કામ એવું થતું હોય ને કે આપણે પણ મગજમાં ના હોય, ત્યારે માની લેવાનું કે પરમાત્મા સાથે છે. એ પરમાત્મા જ પાર પાડતો હોય, બાકી તો આપણે તો નિમિત્ત માત્ર ભવ, આપણે તો એના નિમિત્ત છીએ. તો પરમાત્મા સાથે એકતા થઈ જાય, ભલે સાધકને સાથે નહીં,
સ્વતઃ સિદ્ધિ તાત્વિક એકતા છે. કેમ કે સ્વયંની પરમાત્મા સાથેની સ્વતઃ પોતાની, સ્વયં એટલે આત્મા, પોતાની પરમાત્મા સાથે એકતા છે. ભગવાન ઉપર ભરોસો ના હોય ને તો થતું નથી. ભરોસો જ મહત્વનો છે. આજે ભરોસો કયો, વિશ્વાસ કયો, શ્રદ્ધા કયો, એ બધું એકમાં જ આવે. પણ શ્રદ્ધા ક્યારે બને? વિશ્વાસ અને આત્મા જ્ઞાન. હવે આત્માની અંદર જ્ઞાન ના હોય તો હામાવાળા ઉપર વિશ્વાસ આવતો નથી. અને હામાવાળા ઉપર વિશ્વાસ ત્યારે જ આવે કે જ્યારે ભગવાન ઉપર શ્રદ્ધા હોય ત્યારે. તો શું કીધું? ભલે સાધકને તેનો અનુભવ હોય કે ના હોય, કેમ કે સ્વયંની પરમાત્મા સાથેની સ્વતઃ સિદ્ધ તાત્વિક એકતા છે. હવે તાત્વિક એકતા છે એટલે તત્વ એટલે ભગવાન થયો. તાત્વિક એકતા, તત્વ જ્ઞાન. આપણે સંસ્કૃતમાં શું કહે? તત્વ જ્ઞાન. તત્વ એટલે ઈશ્વર, ભગવાન, અને એનું જ્ઞાન થવું એટલે તત્વ જ્ઞાન. આપણે અંગ્રેજીમાં એને ફિલોસોફી કહીએ. હવે ફિલોસોફી એટલે તત્વજ્ઞાન. પણ તત્વજ્ઞાન સમજવું હોય તો લોજિક જોઈએ. અંગ્રેજીમાં લોજિક કહેવાય અને આપણે સંસ્કૃતમાં કે ગુજરાતીમાં એને તર્ક કહેવાય. હવે તર્કમાં કોઈ કુતર્ક કરે, કોઈ વિતર્ક કરે અને કોઈ તર્ક કરે. હવે વિતર્ક કરે ત્યાં સુધી તો એને સમજાવી શકાય, પણ કુતર્ક વાળાને સમજાવાય નહીં. હા, કુતર્ક કરવા વાળા અમને ભગવાન બતાવો પછી માનીએ, આ કુતર્ક છે. અરે ભાઈ તું માન પછી ભગવાન દેખાય, પણ નહીં, અમને બતાવો પછી અમે માનીએ. અરે ભાઈ તને ભગવાન દેખાય તો તારો મોક્ષ થઈ ગયો. અને એટલે જ કુતર્ક ન ચાલે, તર્ક ચાલે. હવે તર્કમાં આપણું ઉપનિષદ એવું કહે છે કે ભગવાન છે એ દેખાતો નથી, પણ એનું કાર્ય દેખાય. તો મતલબ કયો થયો કે આ ઘડિયાળ છે એ કોઈ બનાવી તો હોય છે જ ને. ઘડિયાળ દેખાય છે પણ બનાવનાર દેખાય ખરો? તો આ સૃષ્ટિ છે એ કોકે બનાવી તો હોય છે જ, કારણ કે મેં નથી બનાવી, મારા બાપાએ નથી બનાવી, તો બનાવનારો તો કોઈ છે. અને એને બનાવી છે, જે બનાવનારો છે એ દેખાતો નથી, પણ બનાવેલા વસ્તુ દેખાય છે. આપણને આ બધું જ સામે દેખાય છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. કારણ કે બનાવનાર ઉપર પ્રેમ હોય ને તો દેખાય. હવે ભગવાનની શક્તિ આપણને ખબર પડવી જોઈએ. પવન દેખાતો નથી, પણ પવનની શક્તિ જ્યારે વાવાઝોડામાં ખબર પડે ને તો હારા ઉડી જાય. એટલે પવન છે પણ દેખાતો, કોઈ હાથમાં લઈને દેખાડ્યો ખરો? પવન દેખાતો નથી. અને એટલે જ કીધું છે કે એની શક્તિને જો ઓળખશું તો વાંધો આવશે નહીં. જો ભગવાનની શક્તિને ઓળખશું, આપણે બોલ્યા કે હમણાં મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. ભગવાને એવું કીધું છે કે મારો અંશ તારી અંદર છે. હવે ભગવાનનો અંશ છે એ ક્યારે ખબર પડે? આપણામાંથી વયો જાય ત્યારે. રામ બોલો ભાઈ રામ. કારણ કે એનો અંશ હતો ત્યાં સુધી આપણે હાલતા. અને એટલે કીધું સ્વયંની પરમાત્મા સાથેની સ્વતઃ સિદ્ધ તાત્વિક એકતા છે. આ રીતે જ્યારે કર્તા કર્તવ્ય બનીને પોતાના ઉદ્દેશ્ય પરમાત્મા તત્વની સાથે એક થઈ જાય છે. કર્તા કર્તવ્ય બનીને. હવે કરવા વાળો તો કોક છે જ, તો કર્તવ્ય થાય. આપણે કર્તા ક્રિયા અને કર્મપદ આવતું જ ને વ્યાકરણમાં. કરવા વાળો હશે તો જ કાર્ય થાય, એમનેમ થતું નથી. અને એ જ્યારે આપણે એનું ફળ આવે ને ત્યારે મહત્વનું ક્રિયાપદ આવે. અને એટલે જ કીધું છે ભલે સાધકને તેનો અનુભવ હોય કે ના હોય, કેમ કે સ્વયંની પરમાત્મા સાથેની સ્વતઃ સિદ્ધ તાત્વિક એકતા છે. આ રીતે જ્યારે તે કરતા કર્તવ્ય બનીને પોતાના ઉદ્દેશ્ય પરમાત્મા તત્વની સાથે એક થઈ જાય છે. કર્તવ્ય શું આપણું? પહેલા તો એ જ નક્કી કરવાનું. આપણે માણા બન્યા તો આપણું કર્તવ્ય શું? આમ તો પહેલો પ્રશ્ન જ મગજમાં આવવો જોઈએ કે મને માણસ શું કામ બનાવ્યો એટલા બધાની વાત? 84 લાખીઓની છે, આપણને એકને જ કેમ માણા બનાવ્યા? બીજા કોઈ માણસ કહેવાતું નથી. ચિંપાંજી માણા જેવો છે પણ માણા નથી.
વાંદરો માણા જેવો છે પણ માણા નથી. તો આપણને જ માણા બનાવ્યો ને માણા એ જ વિચારતું નથી. આમાં તો ભગવાને ત્યાં સુધી કીધું છે કે માણા જેવો તું દેખા પણ મમ વર્તમાનનું વર્તન તે મનુષ્યા. તું મારા કહેલા પ્રમાણે જો વર્તન કરીશ ને તો માણસ, નહીં તો માણસ નથી. તું પશુ વિનાનું પૂંછડા વિનાનું પશુ છું. ત્યારે કર્તૃત્વ અભિમાનનો પ્રશ્ન જ રહેતો નથી. જ્યારે હું બીજા માટે કરું, મારા માટે કરતો નથી, આવું મગજમાં આવે, મનમાં બેહે અને કર્તૃત્વ થાય ત્યારે અહંકાર આવતો. આ મૂળ તો મારે જ છે અહંકાર. હું કરું મિથ્યા અભિમાન છે. શ્વાન જાણે કે શકટનો ભાર હું જ તાણું. હા, કૂતરાને અભિમાન આવી ગયું એટલે નરસિંહ મહેતાએ લખી નાખ્યું. ઘણા એવું કહેતા હું કરું પણ શ્વાન એટલે કૂતરું, શકટ એટલે ગાડું, શકટનો ભાર હું જ તાણું. હવે પછી ગાડું એક જગ્યાએ ઊભું રહ્યું એટલે કૂતરો હેઠે બેસી ગયો ગાડાને હેઠે. આમનું અભિમાન હતું કે આપણે જ તાણીએ છીએ. અને ભાઈ બેસી રહ્યા અને ગાડું વયું ગયું એટલે એને ખબર પડી કે મારો બેટો ભાર તો એમને માયલો જાય છે કે હું તો અહીં બેઠો. એટલે ઘણા એને કહેતા હાલા હું બેઠો છું એટલે તમે બધા જલસા કરો છો, નહીતર ભૂખે મરશો. આવું કહેવા વાળા તું એકવાર મરી તો જો, હતું એનાથી સારું હાલશે. એટલે કોઈના વિના દુનિયામાં અટકી જતું નથી. સંસાર પાણી જેવો છે, એમનાથી એમાં ખાડો પડતો કે નથી ઉભરાતો. તળાવમાં 5 જણા માણસ અંદર નાવા પડે તો કઈ ઉભરાઈ ન જાય, ટેકરો ન થાય, અને એમાંથી 5 નીકળી જાય તો એમાં કઈ ખાડો ન રહી જાય કે આ 5નો ખાડો પડ્યો નહીં હાલે. તો એવો અહંકાર રાખવાનો નહીં. આપણું પાત્ર હતું, આપણું કર્તૃત્વ હતું, આપણું કર્તવ્ય હતું, ત્યાં સુધી આપણે કર્યું. 18મા અધ્યાયના 44 થી 64ના શ્લોક સુધી 10 શ્લોકોમાં ભગવાને કર્તવ્યને પૂજા ગણી. જો એ પૂજા સમજીને આપણે કરીએ ને તો કાર્ય પણ સારું થાય ને અહંકાર આવે. આપણે રોજ મોઢું ધોઈએ છીએ, ક્યાં આપણને અહંકાર આવે? એ પારકું થોડું છે. તો સંસાર પણ પારકો નથી. આપણે જ સંસારના અંગ છીએ. તો બીજા માથે કરેલો ઉપકાર એને આપણે ઉપકાર માનવો જ ન જોઈએ, કારણ કે એ તો મારું કર્તવ્ય છે. અને એટલે કર્મયોગી જે ઉદ્દેશ્ય પરમાત્મા તત્વની પ્રાપ્તિને માટે બધા કર્મો કરે તે પરમાત્મા તત્વ માં કર્તૃત્વ અભિમાન અથવા તો કર્તૃત્વ કરતાપણું આવતું નથી. આ તો મારું કર્તવ્ય છે, એમાં મારે કરતાપણું કરવાની જરૂર જ ક્યાં રહી? બેનો રોજ રસોઈ કરે તો અભિમાન નો આવે. હા, અભિમાન નો આવે, કારણ કે એને તો છે મારું કર્તવ્ય છે મારે કરવાનું. છોકરા ભૂખા થયા હોય ને તો પણ છોકરા એમ નો કે માર રોટલા કરી, માર રોટલા કરીને છોકરાને ગોતવા દે, હાલો ટાઈમ થઈ ગયો ખાઈ લો. આ કર્તૃત્વ, આ કર્તવ્ય છે, એ પૂજા છે. અને હોટલમાં ગયા હોય તો ઓલો શેઠિયો કહેતો હોય રસોઈયો કે ટાઈમ પૂરો થઈ ગયો હવે રસોઈ નહીં થાય. હા, ત્યાં રસોઈ સ્વાદિષ્ટ મળે હો, પણ એમાં ભાવ નહીં, પ્રેમ નહીં અને પૌષ્ટિકતા નહીં. આપણે ઘેરે જે દીકરી રાંધે, બેન રાંધે, માં રાંધે, ઘરવાળી રાંધે ને એમાં ભાવ છે, પ્રેમ છે, પૌષ્ટિકતા છે અને સાથે સાથે સત્વગુણ છે. અને એવો ઓડકાર, જેવું ખાઈએ એવો ઓડકાર આવે. આજે ઠીક છે કે હવે રવિવારે કોઈ ઘેરે ખાતા જ નથી, રવિવાર રજા, નહીતર ચૂલાને કોઈ દી રજા હોતી નથી. એટલે હાયતમ આઈટમ ઉપર આપણે ચૂલો ઠારતા, કારણ કે એને કોઈ દી રજા જ નહીં.